તો ટીવી 13ના દર્શકોનું સ્વાગત છે ગજબોના વધુ એક રસિક એપિસોડમાં. ગજબોમાં મોટા ભાગે તમને ખડખડાટ, હસાવવાની, હળવા થવાની, ખુશ રહેવા માટેની વાતો કરતા હોઈએ છીએ. અમારું કામ છે દેશ દુનિયામાં બનતી અલગ અલગ પ્રકારની ગજબ ટાઈપની ઘટનાઓ લાવી તમારી સુધી પહોંચાડવી, અને આશય હોય છે કે મારા દર્શકો ખુશ રહે, સુખી રહે. પણ સમાજમાં ઘટનાઓ કેટલીક એવી બને છે કે અમે ઈચ્છીને પણ એનાથી મોઢું ફેરવી નથી શકતા. ક્યારેક એવી ઘટનાઓ બને છે જે ખૂબ ગંભીર હોય છે, દુઃખદ હોય છે, પણ તમારે જાણવી જરૂરી છે અને અમારે કેવી અમારી ફરજમાં આવી જાય છે. આજે વાત કરવાની છે પહેલાં તો ડિસ્ક્લેમર. આ સ્ટોરીમાં, આ શો દ્વારા અમે જે લોકો હાથે જીવન ટૂંકાવે છે, આત્મહત્યા કરે છે, એ અટકાવવાનો અમારો પ્રયાસ છે, જેને ઇંગ્લિશમાં ડિસ્ક્લેમર કહેવાય ને. આમ તો લખીને આવે કે આ શોમાં અમારી જો કોઈ જવાબદારી, અમે એવું નથી કહેતા. અમે જવાબદારી સાથે આ શો કરીએ છીએ કે જીવન બહુમૂલ્ય છે. ગમે એટલું દુઃખ આવે, ગમે એટલી પીડા થાય, એને તમારી જાતે ટૂંકાવવાનો હક નથી તમારો. તમને ઈશ્વરે એટલા બધા લાખો, 84 લાખ યોનિમાં અથડાય, પીડાય, હેરાન થઈ તમને કોઈ જન્મે આપ્યો છે અને તમે એ સુસાઇડ કરી લો છો, એ બહુ ખરાબ કહેવાય. એટલે આ શોનો મારો આશય એ છે કે ગમે એટલી વિકટ પરિસ્થિતિમાં આવે, પરીક્ષામાં નાપાસ થાવ, આર્થિક નુકસાન થાય, સાસુ વહુ સાથે ઝઘડો થાય, પતિ યારે વાંધો થાય, તો બીજા 100 રસ્તા છે. જીવન ટૂંકાવવું નહીં, આત્મહત્યા બહુ ખરાબ વસ્તુ છે, ક્યારેય ન કરવી જોઈએ. પણ તમને આ શોમાં આજે અમે કેટલીક ઘટનાઓ કહેવાના છીએ, તમે જાણીને ચોંકી જશો. બેંગ્લોરના એક માણસ પાસે 9,000 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. 9,000 કરોડ રૂપિયા. 9,000 કરોડ રૂપિયાનું અમે કેલ્ક્યુલેશન કર્યું તો કુલ 180 ટન નોટ થાય. 500 ગ્રામની એક નોટનું તમને થોડી આંકડાકીય સમજાવીએ. અને 20 ટ્રક 500ની નોટ, 90 નકોર 20 ટ્રક ભરી અને તમે જાઓ, તમે વિચાર કરો, કોઈ પાસે 20 ટ્રક ભરેલી 9,000 કરોડ રૂપિયા હોય અને એ માણસ સુસાઇડ કરી લે, તો તમે મોટા માણસ છો યાર. તમને જોઈને બાકીના લોકો શીખે છે. તમે 9,000 કરોડ હોવા છતાં નાનકડું પ્રેશર સહન નથી કરી શકતા. જે હાથ કરોડોનો ચેક, કરોડોની સાઇન કરવા માટે જે પેન, જે હાથ હાલતો હોય, એ જ હાથે તમે સુસાઇડ નોટ કાયરતાપૂર્ણ રીતે લખો છો, તો બહુ ખરાબ છે. જેની પાસે 9,000 કરોડ રૂપિયા એટલે કે 180 ટન નોટો, 20 ટ્રક હતા, એ પણ આત્મહત્યા કરી લે, તો સમાજે વિચારવા જેવું છે કે આખી જિંદગી માત્ર ને માત્ર ધન કમાવા કે દસ્તાવેજો કરવા કે MOU કરવા, એ જ જેટલું જરૂરી છે એનાથી અનેક ગણું જરૂરી છે જીવનમાં 5 મિત્રો, 2 વડીલો, કોઈ સંત જેને માનતા હો, કોઈ દર્શનશાસ્ત્રના કોઈ એવા ગુરુ હોવા જોઈએ જે તમને તમારા દુઃખના સમયમાં મદદરૂપ થાય. બેંગ્લોરની પાર્ટી રિયલ એસ્ટેટનો ઇન્ડિયાનો કિંગ. તમે વિચાર કરો, તમે સ્ક્રીન પર અમે તમને AI જનરેટ વિડીયો કરી આપ્યા છે કે તમને ખબર છે 9,000 કરોડ રૂપિયા એક માણસ રોજ 10 લાખ રૂપિયા વાપરે ને રોજ, તો એ 260 એટલે 250 સદી સુધી વાપરી શકે. એટલે અને કોઈ માણસ 1 લાખ રૂપિયા રોજ વાપરે ને તો 9,000 કરોડ 2.5 લાખ વર્ષ ચાલે. એટલે પૃથ્વીની ઉત્પત્તિથી અત્યાર સુધીમાં કોઈ માણસ રોજ 1 લાખ રૂપિયા વાપરે. 1 લાખ રૂપિયા ન વપરાય, તમને લાગે શરૂઆતમાં તમે આઈફોન લઈ આવો ને, બૂટ લઈ આવો ને, જે કાંઈ ખર્ચો કરો, પણ 1 મહિના પછી તમારી પાસે એટલી બધી વસ્તુ આવી જાય. તો 9,000 કરોડનો સંપત્તિનો માણસ આત્મહત્યા કરી લે છે. સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો છે. તમારી કરતાં તો એવા નાના માણસો હારા છે કે ભયંકર સંઘર્ષ, સાંજે ક્યારેક તેલ ન હોય, દૂધ ન હોય, મીઠું ન હોય, બાળકોની ફી ભરવાના, તો પણ એ લડી લે છે. આવી જ એક ઘટના બની છે સુરતમાં, જ્યાં 5,000 કરોડનો આસામી, ગુજરાતી જણાજો તો સેવા ભાવી માણસ હતો, નામ નથી લેવું, એને પણ બહુ નાનકડી વાતમાં સુસાઇડ. અરે યાર, 5,000 કરોડ રૂપિયા એટલે 11 ટ્રક 500ની નોટ ભરાય, સોનાનો ઢગલો થાય, લિટરલી ઢગલો થાય, અને તમે નાનકડું એવું પ્રેશર નથી સહન કરી શકતા. એનો અર્થ એમ કે તમે જીવનમાં, તમારા જીવનમાં કંઈક ખૂટી રહ્યા છે. અમારો આ શોમાં ઉપદેશ આપવાનો આશય નથી, પણ કમસે કમ ટીવી 13ના બહાદુર દર્શકોને અમારી અપીલ છે કે જીવન છે યાર, આવ્યા કરે, લડી લેવાનું 2 બટન ખુલ્લા રાખીને, કોઈ ગોળી નથી. જીવનના શ્વાસ, ગંગા સતીએ કીધું છે ને, જેટલા શ્વાસ લખેલા હશે એટલા જ ચાલશે. પણ સ્વયં પોતાની રીતે તમે જો તમારું જીવનને ટૂંકાવી દો છો,
આત્મહત્યા કરો છો એ શરમજનક છે. સમાજે પણ વિચારવું છે. જે રીતે સ્ટ્રેસ ચાલે છે, બેફામ મોટા સોદા કરી નાખવામાં આવે છે. મૂળ ખાવી 2 રોટલી, મૂળ કેટલી એની હાટું આટલા ઉપાડા અને અંતે જીવનને ટૂંકાવી દેવું. તો પહેલી વાત આ છે. અને પછી એટલી જ બીજી કરુણ વાત છે. આ નવી પેઢી જેને જનરેશન જેન કે જેનજી શું કરવા માંગે છે યાર. 3 જુવાન જો દુકરા, આપણે બેંગ્લોરથી સુરતથી રાજકોટ આવી ગયા. રાજકોટમાં 3 યુવાન છોકરાઓ યુપીથી કમાવા આવે છે. કોલરના કારખાનામાં કામ કરે છે. 20,000 રૂપિયા કમાય, 7-8માં એનું પૂરું કરે, 10-12 ઘરે વાપરે અને એ રીતે એનું જીવન ચાલતું હતું. 3 જુવાન છોકરાઓમાંથી 2 ઘરે જતા હતા. એની ખુશી વ્યક્ત કરવા માટે સ્ટેશન પર પહોંચ્યા. ટ્રેનના સમય હતો તો કે સેલ્ફી લે. હવે આમ સેલ્ફી લે ને આમ છોકરીઓને તો આમ કેવા મોટા કરે. સેલ્ફીના ચક્કરમાં કાનમાં કાંઈક પેલું ભરાવેલું હશે સાંભળવાનું, આઈપોડ, હા ઇયરિંગ પોડ, આઈપોડ, એ એટલા બધા એના લાઉડ સાઉન્ડ હતો. ત્રણેય ડાન્સ કરતા હતા, આમ સેલ્ફી લેતા હતા, એક્શનો કરતા હતા, ડાયલોગો બોલતા હતા. રાજકુમારની શત્રુઘ્ન સિન્હાનો ડાયલોગ મને લાગે બોલતા હતા, ખામોશ, ખામોશ થઈ ગયા. એટલી બધી સેલ્ફી લીધી. સીધા છેલ્લો સીન એનો સ્વર્ગમાં આવ્યો ઇન્દ્રગુપ્તની પાસે. 3 જણા ટ્રેકમાં કપાઈ ગયા. તો તમે સેલ્ફીમાં એટલા બધા ગાંડા થઈ જાઓ છો. તમને એટલી મોટી ટ્રેનનો અવાજનો ડ્રાઈવરનું કથન સાંભળ્યું મેં પાછળથી, અમે એનો ઇન્ટરવ્યૂ વાંચ્યો. ડ્રાઈવરે કીધું કે એટલા બધા હોર્ન માર્યા પણ, અને ટ્રેન સ્પીડમાં હતી. આ કંઈ એક્ટિવા નથી કે આમ ઊભું રખાતા, તો બેનો હોય તો પગ ડહડીને બ્રેકને આમ 4 ગણું કરીને ઊભું રાખી દે. તો ટ્રેન છે, ટ્રેન તો એની રીતે જ ઊભી રહે. તો 3 જુવાન છોકરાઓ હજી 10 દિવસથી નથી થયા આ વાતને. કેટલી કરુણ. હવે એના માતા પિતા એને કેટલા હોશથી મોટો કર્યો છે, એનું નામ રાખ્યું છે, એને ફોન કર્યો છે કે માં કે બા કે મમ્મી જે કહેતા હોય, હું આવું છું, બેન માટે વસ્તુ લીધેલી પડી રહી છે. સેલ્ફીના ચક્કરમાં જીવ દઈ દેવો, એ મૂર્ખાઈની કોઈ હદ હોય ને એમ. તમે આટલી તમને ને, એટલે અમારા દર્શકોને, ખાસ કરીને યુવા પેઢીના દર્શકોને ને માતા પિતાને, કે બાળકોને રોજ સલાહ દો કે ચાલુ જ્યારે રોડ ક્રોસ કરતા હોય ત્યારે ફોન પર વાત નહીં કરો. સ્કૂટરમાં તો આમ જતા, અમારા ગામમાં એક ભાઈ આમ થઈ ગયો, હવે એ આમ હરખો જ નથી રહેતો, કારણ કે એટલું બધું એને આમ ચલાવ્યા કર્યું છે. તો સેલ્ફીના ચક્કરમાં રાજકોટમાં 3 યુવાનો, ઉત્તર પ્રદેશના હીરો જેવા યાર, સમાચાર વાંચ્યા મારો જીવ કકળી ગયો કે આ રીતે હોય અને કપાઈ ગયા. ત્યાં સુધી એને ખબર નહોતી. ટ્રેન માથે ચડી રહ્યો તો શૂટિંગ ચાલુ રહ્યું. ચાલુ શૂટિંગે સીધા ઉપર વહી ગયા. કરુણ ઘટના છે, મારે આ રીતે કહેવી પડે છે. કારણ કે તમે અને એ તમે કોને બતાવવા માટે કરતા હતા? તમારી ઇન્સ્ટાગ્રામમાં વ્યૂ માટે. મૂળ કેટલા 1000-2000 વ્યૂ ઓછા આવે છે, ચાલશે. જીવન ખૂબસૂરત છે. જીવનને બચાવવું એ બહુ મહત્ત્વનું છે, બહુ જરૂરી છે. તો પ્લીઝ TV 13ના દર્શકોને, જુવાનડાઓને, એમના પેરેન્ટ્સને મારી વિનંતી છે 2 હાથ જોડીને, કે ચાલુમાં મોબાઈલનો સીમિત ઉપયોગ, ઘરે હોય, સલામત સ્થળે હોય. એટલું બધું હું એમાં કાંઈ એટલું બધું જીવન નથી. ઊભા થઈને દોડે, સવારમાં ઊભો થવો સૌથી પહેલાં ખરેખર તો કરાગ્રે વસ્તે એમ સંસ્કૃત શ્લોક બોલવો જોઈએ. લક્ષ્મી માતાનું, સરસ્વતી માતાનું આપણે પહેલાં નાનપણમાં કરાવતા ને, બા કે મમ્મી કે જે કહેતા હોય. આ તો ઊભો સીધો પહેલાં જોવા મળે કોણે હું, પેલા કોઈ તારામાં કાંઈ કોઈ નવરું નથી. એના એ તારા 17-18 જણા જે છે, તમે એકબીજાને લાયકું કરો કે નૂરો ગાય ને ફીરો વખાણે, ફીરો વખાણે નૂરો ગાય. તમે 17, 18, 20, 25, 200 લોકો એકબીજાને વાલમવાલ ઘેર્યા કરો છો, ફૂલવા કરો છો. એટલે સેલ્ફીના ચક્કરમાં મરી ન જવાય. મારા હાથ જોડીને દર્શકોને વિનંતી છે, એના મા બાપને વિનંતી છે, અને ટીચરને પણ. છોકરાઓને શીખવાડવું પડે આ બધું, સિવિક સેન્સ, ભદ્રતા, કેવી રીતે આચરણ, આ બધું તમારે લોકોને શીખવું પડે. અને હવે બિહાર જ ગજબ છે. હવે આ 2 ગંભીર વાતો હતી. મારો આશય હોય છે કે તમને હું હળવી વાત કરું, પણ બને છે જેવું. કેવી રીતે યાર આપણે શાંત રહી શકીએ? જવાબદાર એક નાગરિક તરીકે જ્યારે તમારી પાસે લાખો લોકો સુધી પહોંચવાનું એક માધ્યમ છે, તો આ બંને ઘટના કેવી પડે એમ હતી કે તકલીફ પડે, પીડા થાય, સહન કરી લેવાય. આત્મહત્યા એ સાચો માર્ગ નથી. તમે તો મરીને છૂટી જાઓ, વાહે ઓલાને કેટલું ભોગવવું પડે. અને તમારી પાસે અઢળક સંપત્તિ હોય,
અને તમે મરી જાઓ એટલે ગામ દાંત કાઢે. તમને લાગે કે તમે કેવું જીવન, તો એનો અર્થ એમ કે તમારી આખી શિક્ષા જ ફેલ ગઈ ને. તમે ખાલી ધન કમાવા પૂરતું જ શીખ્યા. તમને એનો અર્થ એમ કે બીજું કાંઈ આવડ્યું નહીં. તમે યાર એટલી બધી સપ્તાહો ચાલે છે, એટલું બધું જ્ઞાનના પહેલાં ચાલે છે. જો કે આમ તો બહુ જ્ઞાન ને એ ન લેવું, એમાંય ઘણી વાર એમ થાય કે જીવન ટૂંકાવી નાખવાનો યાર. પણ પુસ્તકો વાંચો, સંગીત સાંભળો યાર. ફરિશ્તા જેવા સંગીતકારો, કલાકારો કેવા ગીતો લખી ગયા છે. અને દેવાનંદનું ગીત સાંભળી લેવાનું, મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફિકર કો ધુએ મેં ઉડા. હવે તો એટલું બધું કડક ફિકર કે ધુવામાં આવ્યું તો એ નીચે લખાવશે. અમે ધૂમ્રપાનને સમર્થન આપતા નથી. બહુ જીવનને થોડુંક સહજ નથી રહેવા દીધું, વધુ પડતા નિયમો, વધુ પડતા પહેલાંને લીધે. તો બે ગંભીર વાત, બે કરુણ વાત, બંને વાતથી અમે દુઃખ અનુભવીએ છીએ અને ઈશ્વર એમના આત્માને શાંતિ આપે. કારણ કે જે વાત કરી તમામ લોકો કમોતે મર્યા છે. હવે વાત બિહારની. બિહારના એક અધિકારીએ અજબનું કામ કરી નાખ્યું. એને એમ તો હું જ્યારે મોટી પોસ્ટ પર હતો ત્યારે તો બહુ લોકો મને મળવા આવતા, સલામ મારતા, દરબાર ભરાતો. અને વિચારે હું મરી ગયા પછી આવશે કે નહીં કોઈ મારી સ્મશાન. તો એણે એવું નાટક કર્યું, તમે જોવો સ્ક્રીન ઉપર. એ હાસી મરી ગયો. એટલે મરી જાય એટલે માણા તરત ગંગાનું પેલું પોતું મૂક્યું, આમ તેમ બધું એને 4-5 જણાને કીધું હશે કે નાટક છે. અને કાયદેસરની સ્મશાન યાત્રા કાઢી. માણા જોડાણા, પણ એની ગણતરી હતી એટલા કોઈ આવ્યા નહીં. કારણ કે આપણે કહેવત છે ને, કાજી ની કૂતરી મરી જાય તો ખરખરે જવાય, કાજી મરે તો ન જાવ તો હાલે. એમ અધિકારી હતા ત્યાં સુધી તો લોકો આવતા હતા, પણ જેવો અધિકારી તરીકે નિવૃત્ત થયો તો કોઈ આવ્યું નહીં. 20-25 જણા આવ્યા અને જેવા એને આમ ઉઠાવી અને આગ ઉપર મૂકવા કૂદકો મારીને ભાગ્યો. એ કે ભાઈ હું જીવું છું, હું ચેક કરતો હતો કે મારે આ મરી ગયા પછી કોણ કોણ આવે. અડધાએ દાંત કાઢ્યા, અડધા ખીજાણા, કે આવા અણુઓ કતરા ન હોય. તો આવી જ એક ઘટના કોરિયામાં પણ બને છે. કોરિયામાં યુવાનો, કારણ કે આમ જુદી પ્રજા છે, એ લોકોનું તો ખાણીપીણી જુદી છે ને. આપણે જેને પૂજીએ માની એનેથી લોકો ખાઈ જાય, આપણે કે ડેડકાને કોઈ ગઈ, એ લોકોને એવું, એટલે એ આખો પ્રદેશ જુદો છે. તો ત્યાંના યુવાનોમાં હમણાં નવો ક્રેઝ છે કે પૈસા આપીને પોતાની જ સ્મશાન યાત્રા કાઢે. તમે જોવો સ્ક્રીન પર, પોતાની જ સ્મશાન યાત્રા કાઢે, કોફીન લઈ આવે, કાયદેસર હોય. એના બધા ગાવાવાળા, એની આખી ટીમ હોય, એની જે વિધિ કરતી હોય. એમાં એક જણાને સૌથી કુતૂહલ એ થયું, એક જણો સ્મશાનમાં કોફીનમાં હૂતો જાતો હતો અને એના ઘરનાનો ફોન આવ્યો કે મારી બા એટલે કે તારા હાહુ આવ્યા છે અને ચાલુ કોફીનમાંથી કૂદકો મારીને માણા ભાગ્યો કે આમાં હાંસીને મરી જાઉં. અત્યારે નાટક કરવા માટે મર્યા છીએ, ઓલામાં હાંસીને મરી જાઉં. તો અજબ ગજબના લોકો હોય છે, અજબ ગજબની પ્રથાઓ હોય છે. તો કોરિયાની સ્ટોરી પણ તમે જોઈ લો કે આ ટાઈપના પણ માણસો દુનિયામાં હોય છે. તો ગજબોમાં વધુ એક વાત તમને કહેવા જઈ રહ્યો છું. એ દરમિયાન તમે કેટલાક ઇન્ટરેસ્ટિંગ વિઝ્યુઅલ જોઈ લો. તો ગજબોમાં તમે જોયું ને કેવી લોકો પોતાની સ્મશાન યાત્રામાં કેવા નાટક કરે છે. હવે દરેક હિન્દુસ્તાનીને એવું પૂછવામાં આવે તો કે બાપ કા નામ હિમાલય, મા કા નામ ગંગા, જય ગંગા મૈયા. ગંગા મૈયા, ગંગા એટલે આપણા માટે એક નદી નથી, એક શ્રદ્ધા છે. ગંગા આપણા માટે શું છે, એનું મહત્ત્વ કેટલું છે. શિવજીએ એમને ઉતાર્યા, એ બધી ઘટનાઓ તો આપણને ખબર છે. પણ ગંગા મૈયા માટે એવું કહેવાય છે આપણા સનાતન ધર્મમાં કે ગમે એટલા પાપ કર્યા હો, ગંગાએ જઈને તમે પાપ ધોઈ નાખો. બરાબર છે. એ ગંગા ઉત્તરવાળાને તો નજીક પડે, એ લોકો તો ફટ દઈને સવારે પાપ કરી આવે, સાંજે ધોઈ આવે. તો બાકીની પ્રજા માટે પાપ ધોવા જવાનું થોડુંક આમ આર્થિક રીતે તકલીફ થાય, કારણ કે રિઝર્વેશન કરાવવું, ત્યાં સુધી જાવું, એટલે આપણા પાપનો સ્ટોક બહુ વધી જાય. આપણે જ્યારે જઈએ ત્યારે પાપ ધોવાય, ન જાય તો એમ નામ જમા રહે એમ. તો એક બહુ ભણેલો ગણેલો IIM કે IIT કે એવો કોઈક ભણેલો માણસ હશે,
યુરોપના અતિ બૌદ્ધિક વિદ્યાર્થીઓ અને આપણા બૌદ્ધિક વિદ્યાર્થીઓમાં એક પાયાનો ફરક છે. એ લોકો જીવન ઉપયોગી સંશોધન કરે. મૂર્ખ છે કે વોટ્સઅપ બનાવે ને ફેસબુક બનાવે ને વેક્સિન કરે ને એવું ન કરે. આપણે કેવા આપણા બૌદ્ધિકોનો ચમત્કાર કેવો, એક છોકરો ખૂબ ભણ્યો, એણે વિચાર કર્યો કે ગંગા મૈયાનું બહુ મહત્ત્વ છે. લોકો તો એને ગંગા મૈયાના જે એને વાઇપ કે સ્વાઇપ કહેવાય ને, મોઢું ફ્રેશ થાય ને એ માટે ગામડામાં તો સીધું મોઢું ધોય જ ના, કે ગોળામાં ટાઢું પાણી લઈ અને ટુવાલથી લૂછીને ફ્રેશ થઈને મળે હાલવા. સિટીમાં એવું હોય કે બહુ ગરમી થાય ને તો આમ કરીને આમ કાઢે. જો તમે સ્ક્રીન ઉપર જો અને તમે જે કહેતા હોય એ ભીનું પોપ એક રૂમાલ જેવું હોય કે મોઢે લગાડવાથી ચહેરો સાફ થઈ. એમાં યુડી કોલિન આવે, જસ્મીનની સ્મેલ આવે, અલગ અલગ સ્મેલ આવે, એને વાઇપ કે સ્વાઇપ કે બરાબર છે. તો આ મરદના દીકરાએ ગંગા જળના સ્વાઇપ કાઢ્યા. એટલે હવે પાપ ધોવાનો એકદમ શોર્ટકટ. ગમે એટલું પાપ કરો, ખીચામાંથી વાઇપ કાઢો, મોઢું ધોય ને થાવ હાલતા પાપ ધોવાઈ ગયા. કેમ પણ ઇનોવેશન કેવું છે, આને કહેવાય ઇનોવેશન. એટલે હવે ગંગા જળના સ્વાઇપ આવી ગયા છે. ગમે એટલું પાપ કરો, પીવાનું જ નહીં. તમે 8મા માળે પાપ કરો, લિફ્ટમાં 4થા માળે પોકો ને મોઢું લૂછી નાખો એટલે સીધા પાપ તમારું ધોવાઈ જાય. તો ગંગા મૈયાએ ચક્કર ખાઈ ગયા છે કે આ જેનજી નવી પેઢી મને આ હદે લઈ જાય. એક તો ગંગાને આપણે પ્રદૂષિત કરી નાખી છે. 82માં રાજ કપૂરે ફિલ્મ બનાવ્યું કે રામ તેરી ગંગા મેલી. તો અહીંથી ગંગા મૈયાને સુધારવાની પ્રક્રિયાની વાત ચાલે છે. મોદી સરકાર પણ કહે છે, યોગી સરકાર પણ કહે છે કે અમે ગંગા મૈયાને સ્વચ્છ કર, અને થઈ જાય છે. કારણ કે દરેક ભારતીય માટે ગંગા એક નદી નથી, એ શ્રદ્ધા છે, પવિત્ર છે, માં છે. કહે છે ને કે એકવાર પાકિસ્તાનના રાવલપિંડી એરપોર્ટ પર એક ભારતીય જવાનને પૂછ્યું કે તુમ્હારે બાપ ઓર માँ કા નામ હોતા है? તો એણે કીધું બાપ કા નામ હિમાલય, માँ કા નામ ગંગા. માં ગંગા મૈયા છે, એને આપણે શુદ્ધ તો નથી રાખતી એકદમ. હવે આ ભાઈ આનું આ કમર્શિયલાઇઝેશન કરી નાખ્યું. એટલે ગંગા મૈયાનું જેટલું આર્થિક ઉપાર્જન થાય એ કરો, એમાં કંઈ પાપ નહીં લાગે, પણ એ સુધારવાનું નથી. ગંગા જો કેટલું બધું મલિન વસ્તુ એમાં જાય છે. તમારી સૌથી આપણે સનાતનમાં આપણે ઇસ્યુ જ પ્રોબ્લેમ જ આવે. ગાયને માતા ગઈ એટલા રખડે, પ્લાસ્ટિક ખાઈ જાય. વચ્ચે તો પતંગનો દોરોનો માંજો છે ને, મેં જોયું છે. એક ગૌ માતા માંજો ખાતા હતા, બોલો. તો આપણે છે ને માં કહીએ છીએ, ગંગા મૈયાને સુધારવી જોઈએ. અને તમે આ મળતું હોય તો ગંગા મૈયાનો સ્વાઇપથી મોઢું લૂછી પાપ ચાલુ રાખજો. એટલે નાના નાના પાપ કરો ને, ગરીબની હાઈ નહીં લેતા કોઈ દિવસ નહીં. નાનામાં નાનો માણસ છે જે સફાઈનું કામ કરે છે, મજૂરી કામ કરે છે, ઓટો ચલાવે છે, એની યારે માથાકૂટ નહીં કરવાની. 5-10 રૂપિયા આટું એની યારે બાંધવાનું નહીં. ઉપરવાળો આપી દે, તમે એને 100 રૂપિયા છેતરશો ને 1 લાખ વ્યાજ આવે ગેરંટીથી. આ જો ઓલા પહેલી શરૂઆતમાં કીધું 9,000 કરોડ પડ્યા રહ્યા, 20 ટ્રક ભરાય એટલી 500ની નવી નોટો પડી રહી અને વયો ગયો કે નહીં. તો નાના માણાની હાઈ નહીં લેતા. TV13 ગુજરાતી શુભ ચેનલ જોતા રહેજો. ગજબોમાં નવી વાત લઈને આવશું. અમારો પ્રયાસ છે તમને હસાવવા. તો ઘટના જેવી બને છે, એમાં દાંત કેમ કાઢવા? આવી એવડી મોટી મોટી સેલ્ફીમાં 3 માણા મરી જાય, આપણે થોડો દાંત કઢાય. તો આ હતું ગજબો. જોતા રહેજો અને બસ ખુશ રહો, મજા કરો.